ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર 15મો પાઠ જળ પરિવાહ. જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. એક નદી મુખ્ય હોય પણ એ મુખ્ય નદીની સાથે બીજી કેટલીક શાખા નદીઓ એની અંદર જોડાતી હોય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને આગળ જતા એ નદી એને મળી જાય છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે, એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે. તેને શું કહે છે મિત્રો? નદી બેસિન કહે છે. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહે છે. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ એટલે કે ઊંચું બેટ જેવી કોઈ જગ્યા હોય અને એના કારણે અહીંયાથી નદી પસાર થાય છે દાખલા તરીકે, પણ એ આગળ જતાં આવું ઊંચી પર્વતવાળી જગ્યા છે અથવા તો ઊંચી ભૂમિ છે એટલે કે વચ્ચે બેટ જેવું છે અને એના કારણે નદીના બે ફાટા પડી જાય છે. તો એ ફાટા પડવાની જે પ્રક્રિયા છે, બે વિભાજન થઈ ગયું અને શું કહેવાય? જળ વિભાજક પ્રક્રિયા એને કહેવામાં આવે છે. પછી નીચે પીળા કોલમમાં જુઓ મિત્રો, એક આપેલું છે કે એમાં વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. મોટો નદી બેસિન એટલે કે મોટો પ્રવાહ જે છે એ નદી બેસિન એ કઈ જગ્યાએ આવેલો છે ભાઈ? એમેઝોન નદીમાં આવેલો છે. અને ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે. સૌથી મોટો બેસિન પ્રવાહ જે છે એ ગંગા નદીનો છે ભારતની અંદર. અને વિશ્વમાં કઈ જગ્યાએ છે? તો વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. કઈ નદીનો છે? વિશ્વમાં કયું હોય તો એમેઝોન નદી. અને ભારતમાં કયું હોય તો કઈ નદી આવે? બેસિન નદી. બરાબર છે? તો આવું ખાલી જગ્યાની અંદર પણ પૂછી શકે, ટૂંકા પ્રશ્નોની અંદર પણ આ વસ્તુ આવી શકે મિત્રો. ત્યાર પછીનો મુદ્દો છે ભારતનો જળ પરિવાહ. ભારતનો જળ પરિવાહ જે છે તો ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. અને એના આધારે ભારતની નદીઓ જે છે એને કેટલા વિભાગમાં વહેંચવામાં આવેલી છે ભાઈ? બે વિભાગની અંદર. તો એ બે વિભાગ કયા છે? તો આમાં જુઓ, હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ. શું કહે છે ભાઈ? આવું ટૂંકા પ્રશ્નની અંદર આવી શકે કે ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે અને તેના આધારે ભારતની નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? ભારતની નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? આવો ટૂંકો પ્રશ્ન પૂછાય તો બે વિભાગ. અને કયા કયા બે વિભાગ? તો હિમાલયની નદીઓ અને બીજો છે દ્વિકલ્પીય નદીઓ. પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે વિભાગ પાડવામાં આવ્યા છે. પ્રાકૃતિક રચનાની આધારે ભારતની નદીઓના કેટલા વિભાગ પાડવામાં આવે છે મિત્રો? બે વિભાગ પાડવામાં આવે છે. આને કારણે બંને હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળેલો હોય છે. હિમાલયની નદીઓ જે છે એ હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ
કાયમી જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કેવું છે, એની અંદર કાયમી જોવા મળે છે. જ્યારે તેમાં બારેમાસ જળ પ્રવાહ રહે છે, કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતાં નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. તો અહીંયા શું કહે છે, આ હિમાલયની જે નદીઓ છે, તો એ હિમાલયની નદીઓમાં ચોમાસામાં કેમ પાણી રહે છે, તો ભાઈ વરસાદ પડવાથી. અને ઉનાળામાં જે પર્વતો ઉપર રહેલો બરફ જે છે, એ બરફ પીગળે અને એ પીગળેલું પાણી ક્યાં જાય ભાઈ, નદીઓમાં જાય. અને એ નદીઓમાં જવાના કારણે અહીંયા આ નદીઓ જે છે એની અંદર બારેમાસ આપણને પાણી જોવા મળતું હોય છે. હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્રા આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. હિમાલયની મુખ્ય કેટલી નદીઓ છે, તો બે. અને કઈ કઈ છે, તો સિંધુ અને બ્રહ્મપુત્રા આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. આ નદીઓ પર્વતમાળાના કયા ભાગમાંથી નીકળે છે મિત્રો, તો ઉત્તરના ભાગમાંથી નીકળે છે. આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. આ નદીઓએ શું કર્યું છે ભાઈ, પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનોથી નીકળીને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો પસાર કર્યો છે. હિમાલયની નદીઓ ખૂબ લાંબી હોય છે અને તેમણે કહે છે કે નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો પસાર કર્યો છે. જ્યાંથી એનું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી લઈને સમુદ્રને મળે ત્યાં સુધીનો એનો જે જળ પરિવાહ છે એ ખૂબ લાંબો રહેલો જોવા મળે છે. બરાબર છે. તો હવે આગળ આપણે વાત કરીએ કે નદી પરિવાહની ત્રણ વ્યવસ્થા. નદી પરિવાહની કેટલી વ્યવસ્થા છે મિત્રો, ત્રણ વ્યવસ્થા. નદી પરિવાહની ત્રણ વ્યવસ્થાઓ છે. તો નદી પરિવાહની ત્રણ વ્યવસ્થાઓ, તો નદી પરિવાહની ત્રણ વ્યવસ્થાઓ જે છે એ ત્રણ વ્યવસ્થાઓને આપણે હવે જોઈએ. તો નદી પરિવાહની જે ત્રણ વ્યવસ્થાઓ છે એ ત્રણ વ્યવસ્થાઓ કઈ કઈ છે, તો આપણે અહીંયા જોઈએ. તો એમાં નદી પરિવાહની ત્રણ વ્યવસ્થાઓ જે છે એ ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને ત્રીજો કયો છે ભાઈ, હેઠવાસ. ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ એમ નદી પરિવાહની ત્રણ અવસ્થા આપણને જોવા મળે છે. અહીંયા એમાં કહે છે કે જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ધસારણ કરે છે. જ્યારે એનું ઉદ્ગમ સ્થાનમાંથી એ નદી નીકળતી હોય છે ત્યારે શું હોય છે ભાઈ, એનો પ્રવાહ ખૂબ વેગીલો હોય છે. ઝડપથી એ પોતે આગળ વધતી હોય છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે. પુષ્કળ પ્રમાણમાં શું વહાવી જાય છે ભાઈ, રેતી અને કાંપ વહાવી જાય છે. મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે. આગળ જતા એટલે કે મધ્યમાં પહોંચીને અને ત્યાર પછી છેક નીચે પહોંચે છે ત્યારે એનો પ્રવાહ કેવો થઈ જાય છે ભાઈ, ધીમો. જે શરૂઆતમાં હોય છે એટલો પ્રવાહ પછી હોતો નથી. એટલે એનો પ્રવાહ કેવો થઈ જાય છે ભાઈ, ધીમો પડી જાય છે. અહીં તેઓનું અપવહન વિસર્પ એટલે કે સર્પાકાર જોવા મળે છે. નદીઓના વિસર્પણને કારણે આ પૂરના પ્રભાવથી
મેદાનોમાં ઘોડાની નાળ જેવા આકાર સરોવરો રચાય છે. નદીઓ શું કરે છે ભાઈ? પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા આકારના સરોવરો રચાય છે. ઘોડાની નાળ જેવા આકારના સરોવરો રચાય છે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહે છે. એનો જે ફળદ્રુપ ભાગ હોય છે અને એ ફળદ્રુપ ભાગને શું કહેવામાં આવે છે મિત્રો? ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિકલ્પીય નદીઓ મોસમી હોય છે. દ્વિકલ્પીય નદીઓ કેવી હોય? મોસમી નદીઓ. જ્યારે પેલી હિમાલયમાંથી નીકળતી નદીઓ કેવી છે ભાઈ? એ બારે માસ એમાં પાણી જોવા મળે છે. જ્યારે આ મોસમી નદીઓની અંદર શું હોય કે મોસમ પ્રમાણે, જ્યારે કે ચોમાસાની ઋતુ આવે તો ચોમાસાની ઋતુમાં આ નદીઓમાં પાણી જોવા મળે, બાકીની ઋતુમાં એમાં જોવા મળતું નથી હોતું. એવું પણ બની શકે છે, કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. જો આવ્યું ને કે એનો જે જળ જથ્થો જે છે એ જળ જથ્થાનો આધાર જે છે એ આધાર શેના ઉપર રહેલો છે? જળ એટલે કે વરસાદ ઉપર એનો આધાર મુખ્ય રહેલો હોય છે. શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે. શુષ્ક એટલે કે ઉનાળાની ઋતુ દરમિયાન એનો પ્રવાહ જે હોય છે એ પ્રવાહમાં ઘણો ઘટાડો થયેલો આપણને જોવા મળતો હોય છે, અથવા બંધ થઈ જાય છે. એવું પણ બનતું હોય છે કે કેટલીક નદીઓ આપણે ઉનાળાની અંદર જોઈએ તો એની અંદર બિલકુલ પાણી હોતું નથી, સુકાઈ જતી હોય છે. માત્ર એની અંદર કાપ સિવાય બીજું કંઈ જોવા મળતું નથી, રેત સિવાય. બરાબર છે? તો અહીંયા કહે છે કે એમાં બંધ થઈ ગયેલું જોવા મળે છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે. હિમાલયની જે નદીઓ છે એના પ્રમાણમાં આ નદીઓની લંબાઈ ઘણી ઓછી રહેલી છે. તેમજ આ નદીઓ છીછરી છે, પેલા જેટલી ઊંડી નહીં. આ છીછરી નદીઓ છે એટલે એનો પ્રવાહ ઝડપથી સુકાઈ જતો હોય એવું પણ જોવા મળતું હોય છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દ્વિકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. શું કહે છે? આ આપણી ભારતની જે નદીઓ જે છે એ ભારતની મોટાભાગની નદીઓ કઈ છે ભાઈ? પહાડોના કારણે એ મોટાભાગની નદીઓ દ્વિકલ્પીય નદીઓ છે અને એનો જે પ્રવાહ જે છે એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફનો એનો પ્રવાહ જોવા મળે છે અને એ પૂર્વ તરફ આગળ વધતા એ બંગાળની ખાડીને મળી જાય છે. દ્વિકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. અહીંયા કહે છે કે દ્વિકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ એનો મુખ્ય જળ વિભાજક બને છે, કારણ કે પશ્ચિમમાંથી એ નદીઓનું ઉદ્ગમ સ્થાન પશ્ચિમમાં છે. પશ્ચિમમાંથી નીકળી અને પૂર્વ તરફ જાય છે. પૂર્વ તરફ જતાં એમાં જે પર્વતો, નાના મોટા બેટ જે છે એના કારણે એનું વિભાજન પણ થયેલું આપણને જોવા મળે છે. આપણે નીચે જોઈએ તો પીળા કલરનું કોલમ છે, એ કોલમની અંદર આપેલી જે છે માહિતી એ તમે વાંચી શકો, એટલે તમને ખ્યાલ આવશે કે જળ પરિવહનની ગોઠવણી, મુખ્ય નદીઓ અને તેની શાખા નદીઓની ગોઠવણી નીચે પ્રમાણે જોવા મળે છે. તો એમાં એની અંદર આપેલું છે વૃક્ષાકાર પ્રણાલી, મુખ્ય નદીઓ અને તેની શાખા નદીઓ ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય છે, તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે. જેમ કે ગંગા, બરાબર છે, વૃક્ષ જેવો આકાર ધરાવતી નદી હોય એને વૃક્ષાકાર નદી તરીકે અને એ વૃક્ષાકાર પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે જાળી આકારની પ્રણાલી. કેવી? જાળી આકારની પ્રણાલી. તો પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે.
શું કહે છે? પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડીય ઢોળાવોને કારણે એકબીજાને મળે છે અને તેની રૂપરચના જાળી આકારની બને છે. એની રૂપરચના કેવા આકારની બને છે મિત્રો? જાળી આકારની બને છે. અને એ જાળી આકારની બને છે જેમ કે હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણા. હિમાલયના ઢોળાવો પરથી અનેક ઝરણા નીકળે છે અને એ ઝરણા દ્વારા જે રચના થાય છે, રૂપરચના, અને એ રૂપરચનાના આકારે જે આકાર બને છે એને કેવો આકાર કહેવામાં આવે છે? તો જાળી આકાર પ્રણાલી એને એ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે આવતાકાર પ્રણાલી. બરાબર છે? તો અહીંયા આ મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય છે. તો આ નદીરૂપ રચનાને આયતાકાર, આ નદીરૂપ રચનાને કેવી રચના કહેવામાં આવે છે? આયતાકાર રચના કહે છે. મોટા ભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ માટે આ પ્રકારની રૂપરચના ધરાવે છે. કેવી ખીણમાંથી? ફાટખીણોમાંથી જે નદીનો પ્રવાહ વહેતો હોય ત્યાં આ પ્રકારની રચના આપણને આયતકાર પ્રકારની રચના આપણને જોવા મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો નર્મદા. બરાબર છે? ત્યાર પછીનો મુદ્દો છે કેન્દ્ર ત્યાગી એટલે કે પર્વતાકાર પ્રણાલી. તો પર્વતીય વિસ્તારમાંથી એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદીરૂપ રચના બનતા, ચારે બાજુ નદીરૂપ રચના બનાવતા હોય તેને પર્વતાકાર નદીરૂપ રચના તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે? ચારે બાજુએથી રૂપરચના બનાવતા હોય, બધી બાજુથી ટૂંકમાં, ચારે બાજુ એટલે બધી બાજુથી રૂપરચના બનાવતા હોય અને એ રૂપરચના બનાવતા હોય તો એવી રૂપરચના બનાવતા હોય તેને કેવી પ્રણાલી કહેવામાં આવે છે ભાઈ? પર્વતાકાર પ્રણાલી કહેવામાં આવતી હોય છે. બરાબર મિત્રો? હવે આપણે આ પિરિયડની અંદર આ એપિસોડની અંદર આપણે આટલે સુધી જોઈશું. હવે આગળની વાત જે છે એ હવે આગળના એપિસોડમાં આપણે જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.